નમસ્કાર મિત્રો, સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેન્સ વિશેની ચર્ચા કરીશું। ટેન્સનો જે ટૉપિક છે આમ તો બહુ લાંબો ટૉપિક છે, પરંતુ જો આ ટૉપિક આવડી જાય તો મોટે ભાગે આપણે અંગ્રેજી લખવા અથવા તો વાંચવામાં ક્યાંય પણ તકલીફ પડતી નથી। પરંતુ મિત્રો, ટેન્સ શીખતા પહેલાં એના વિશેની કેટલીક બેઝિક માહિતી છે કે ભાઈ ટેન્સ છે તો કઈ રીતે ટેન્સ બને છે, એમાં જુદા જુદા કાળ બને છે તો કઈ રીતે કાળ બને છે। આપણે એક્ટિવ અને પેસિવ આ પણ ભણીએ છીએ તો એ પણ ખરેખર ટેન્સ જ છે। તો આ કઈ રીતે થાય છે એના વિશેની બેઝિક માહિતી આપણે પહેલાં આ વિડીયોમાં મેળવીશું, પછી આવતા વિડીયોમાં ક્રમશઃ આપણે જુદા જુદા ટેન્સનો અભ્યાસ કરીશું। તો ચાલો મિત્રો, વધારે વાર ના લગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ભાઈ વાક્ય છે એ વાક્ય બે પ્રકારનું હોય, કાં તો ક્રિયાવાળું હોય અને કાં તો ક્રિયા વગરનું હોય। જો મિત્રો હજી ટેન્સને ભૂલી જાઓ, આપણે વાક્ય ઉપર ફોકસ કરવું છે। વાક્ય કાં તો બે પ્રકારનું હોય, ક્રિયાવાળું વાક્ય હોય અથવા તો ક્રિયા વગરનું વાક્ય હોય। હવે ક્રિયાવાળા વાક્યમાં કેવા તો કે એવા પ્રકારનું વાક્ય કે જેમાં ક્રિયા થતી હોય અથવા તો સીધી રીતે આપણે ખબર પડે કે આ ભાઈ ક્રિયા થાય છે। આ વાક્યને તમે જો અથવા તો વાંચો અથવા તો મગજમાં આવે તો તમને તરત ખબર પડી જાય કે ભાઈ અહીંયા ક્રિયા થાય છે। અહીંયા એના ઉદાહરણ પણ લખ્યા છે કે ભાઈ હું વાંચું છું, અમે સવારે શાળાએ જઈએ છીએ। અહીંયા આપણે વાંચું છું, અહીંયા વાંચવાની ક્રિયા થાય છે, આવું સીધી રીતે ખબર પડે છે। અહીંયા શાળાએ જઈએ છીએ મતલબ કે જવાની ક્રિયા થાય છે, એવું સીધી રીતે ખબર પડે છે। એવી જ રીતે અહીંયા અંગ્રેજીમાં રીડ લખ્યું છે, આમાં ગો લખ્યું છે, તો આ સીધે સીધા ક્રિયાપદ આપણે દેખાય છે અને અહીંથી આપણે ખબર પડે છે કે અહીંયા કોઈને કઈ ક્રિયા થાય છે। હવે બીજું બાજુ છે મિત્રો ક્રિયા વગરનું વાક્ય। તો એવા પ્રકારના વાક્યો કે જેમાં ક્રિયા થતી હોતી નથી, માત્ર સ્થિતિ દર્શાવવામાં આવેલી હોય છે। અહીંયા મિત્રો આપણે ચોક્કસ રીતે ક્રિયા દેખાતી નથી, માત્ર કંઈ હોવા અથવા તો ના હોવાની વાત છે, કોઈ સ્થિતિ દર્શાવવામાં આવી હોય છે। વાક્યો જોઈએ મિત્રો, હું વિદ્યાર્થી છું, આઈ એમ અ સ્ટુડન્ટ, તો અહીંયા આપણે કોઈ પણ ક્રિયા થતી દેખાતી નથી। ચોપડી ટેબલ ઉપર છે, અ બુક ઇઝ ઓન ધ ટેબલ, તો અહીંયા પણ આપણે કોઈ પણ ક્રિયા થતી નથી, ચોપડીની ટેબલ ઉપર હોવાની ક્રિયાની વાત છે। અહીંયા મારા વિદ્યાર્થી હોવાની વાત છે। ત્રીજા વાક્યમાં પેલો છોકરો હોશિયાર છે, તો અહીં પણ કોઈ ક્રિયા થતી નથી। ઘણાને આ હોશિયાર ક્લેવર ક્રિયાપદ લાગતો હશે, પણ આ એડજેક્ટિવ છે। તો પેલો છોકરો હોશિયાર છે, અહીંયા હોશિયાર હોવાની અથવા તો ના હોવાની વાત છે, અહીંયા પણ કોઈ ક્રિયા થતી નથી। તો આ રીતે મિત્રો કોઈ પણ વાક્ય હોય આ બેમાંથી કોઈ પણ પ્રકારનું જ હશે, કાં તો ક્રિયાવાળું હશે કાં તો ક્રિયા વગરનું હશે। હવે મિત્રો આપણે આગળ જઈએ કે ભાઈ ક્રિયાવાળું વાક્ય હોય તો એમાં બે પ્રકારના વાક્યો હોય, કાં તો એક્ટિવ વોઇસમાં લખેલું હોય કાં તો પેસિવ વોઇસમાં લખેલું હોય। ગુજરાતીમાં આપણે એને કર્તરી વાક્ય કહીએ અને કર્મણી વાક્ય કહીએ। તો હવે જો એક્ટિવ વોઇસમાં વાક્ય લખેલું હોય તો એમાં 12 કાળમાં વાક્ય બને છે અને પેસિવ વોઇસમાં વાક્ય લખેલું હોય તો 8 કાળમાં વાક્ય બને છે। વાક્ય મિત્રો બે પ્રકારનું હોય છે, એક છે ક્રિયાવાળું અને બીજું છે ક્રિયા વગરનું। જો ક્રિયાવાળું વાક્ય હોય તો એ કાં તો એક્ટિવ વોઇસમાં હોય કાં તો પેસિવ વોઇસમાં હોય, અને ક્રિયા વગરનું વાક્ય હોય તો એમાં હોવા અથવા ન હોવાની માત્ર સ્થિતિ દર્શાવવામાં આવી હોય છે। અને આ જે વાક્ય છે હંમેશા સાદા કાળમાં હોય છે। જો વર્તમાન હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ભવિષ્ય હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ। હવે આ કેમ ખબર પડે તો કે આ આપણે ખબર પડે એના હેલ્પિંગ વર્બને આધારે। વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ છે એમ, ઇઝ, આર, હેવ, હેઝ, આ બધા હેલ્પિંગ વર્બને આધારે આપણે ખબર પડે કે ભાઈ આ વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે। ચોપડી ટેબલ ઉપર છે તો અહીંયા છે એ વર્તમાન કાળ દર્શાવે છે, એના આધારે આપણે ઇઝ ક્રિયાપદ મૂક્યું છે, ખરેખર આ હેલ્પિંગ વર્બ છે તો આપણે આ મૂક્યું છે તો આપણે ખબર પડી કે આ વર્તમાન કાળ છે। તો ક્રિયા વગરના જે પણ વાક્ય છે એ માત્ર ને માત્ર સાદા કાળમાં હશે। આમાં માત્ર 3 જ પ્રકાર છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। પણ એની આ બાજુ આપણે ફરીને આવી જઈએ તો અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આવા બે પ્રકાર પડે છે। વાક્ય એક્ટિવ વોઇસમાં પણ સીધે સીધું લખી શકાય, વાક્ય પેસિવ વોઇસમાં પણ સીધે સીધું લખી શકાય। બેની પોતાની લાક્ષણિકતાઓ છે કે ભાઈ આવું વાક્ય હોય તો એને પેસિવ વોઇસમાં લખાય, આવું વાક્ય હોય તો એને એક્ટિવ વોઇસમાં લખાય। હવે એક્ટિવ વોઇસમાં 12 ટેન્સમાં વાક્ય બને છે, પેસિવ વોઇસમાં 8 ટેન્સમાં વાક્ય બને છે। તો આ કયા એવા 4 ટેન્સ છે કે જે પેસિવ વોઇસ હોતું નથી, તો એની ચર્ચા આપણે આગળ કરીએ। અહીંયા મિત્રો ક્રિયાવાળું વાક્ય અહીંયા એક્ટિવ વોઇસમાં લખ્યું છે,
અને ક્રિયાવાળું વાક્ય અહીંયા પેસિવ વોઇસમાં લખ્યું છે. તમે જોઈ શકો છો કે ભાઈ વિકીડો ટોપલીમાંથી સફરજન ખાય છે. અહીંયા ખાય છે આવી આપણી ક્રિયા દેખાય છે, મતલબ કે આ ક્રિયાવાળું વાક્ય છે. હવે અહીંયા મહત્વનું કોણ છે તો કે વિકીડો છે. ભાઈ વિકીડો અહીંયા ક્રિયા કરનાર છે અને મુખ્ય રીતે એ જ છે. તો વિકીડો ઇટ્સ એન એપલ ફ્રોમ ધ બાસ્કેટ. અહીંયા આપણો કર્તા છે એ પહેલાં આવ્યો અને એપલ આ આપણો કર્મ છે. ફ્રોમ ધ બાસ્કેટ એટલે કે ટોપલીમાંથી. આ સિવાય ટોપલીમાંથી સફરજન ખવાય છે. હવે અહીંયા મિત્રો તમે પ્રશ્ન પૂછો કે ભાઈ કોણ ખાય છે, તો કાંઈ જવાબ મળે છે નહીં. ટોપલીમાંથી સફરજન ખવાય છે, કોણ ખાય છે કાંઈ ખબર છે નહીં. ખવાય છે તો અહીંયા મુખ્ય રીતે આપણે સફરજનને મુખ્ય વાક્યનો કર્તા બનાવી શકીએ. હકીકતમાં આ કર્મ છે કે ભાઈ શું ખવાય, પણ કાંઈ નથી એટલે મુખ્ય સ્થાને આવે ને વાક્યમાં જેનું મુખ્ય રીતે વાત થતી હોય એને આપણે કર્તા કહી શકીએ. અને આ કર્તા જ છે કે જે કર્મણી વાક્યમાં હંમેશા પહેલા સ્થાને આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો એન એપલ, કારણ કે એની મુખ્ય વાત થઈ ઇઝ ઇટન ફ્રોમ ધ બાસ્કેટ. અહીંયા V3નો ઉપયોગ થયો છે અને V3 ભેગું કોઈ પણ હેલ્પિંગ વર્બ આવે, એમિઝારમાંથી કોઈ પણ હેલ્પિંગ વર્બ આવે તો હંમેશા પેસિવ વોઇસની રચના હોય છે. આ મિત્રો આપણે બેઝિક કોન્સેપ્ટ અત્યારે ક્લિયર કરીએ કે ભાઈ આ આવું વાક્ય હોય તો એને એક્ટિવમાં લખાય છે, આવું વાક્ય હોય તો એને પેસિવમાં લખાય છે. એક્ટિવ પેસિવનો ટોપિક કઈ રીતે લખાય છે જે તે કાળમાં આપણે આગળ એકદમ ડિટેલમાં ચર્ચા કરવાની છે. આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અહીંયા સ્લાઇડ મૂકી છે. આ સિવાય પણ તમે જોઈ શકો ભાઈ ગોપાલભાઈ માર્કેટમાં તાજા ફળો વેચે છે. કરતા છે ગોપાલભાઈ તો ગોપાલભાઈ હાજર છે. વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. અહીંયા વિદ્યાર્થીઓ જ ક્રિકેટ રમવાની કામ કરે છે. હવે બીજા વાક્ય જુઓ, માર્કેટમાં તાજા ફળો વેચાય છે. વાક્યનો અર્થ પણ નીકળે. હવે આ વાક્યને તમારે લખવું હોય તો ફરજિયાત પેસિવ વોઇસમાં જ લખવું પડે અને એક્ટિવ વોઇસમાં લખી શકાય નહીં. ક્રિકેટ રમાય છે, ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ. તો આ વાક્યને પણ તમારે ફરજિયાત પેસિવ વોઇસમાં જ લખવું પડે, એક્ટિવ વોઇસમાં લખી શકાતું નથી. તો આવા પણ કેટલા વાક્યો હોય સીધા પેસિવ વોઇસમાં હોય છે. પણ આપણે ધોરણ 9 ભણ્યા, 10 ભણ્યા, 11 ભણ્યા, 12 ભણ્યા, તો ત્યાં શું શીખવું તો કે ભાઈ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને કેમ ફેરવાય. હકીકતમાં આપણે એ તો કંઈ શીખવાડતું જ નથી. ખરેખર વાક્ય પેસિવ વોઇસમાં પણ હોઈ શકે. હવે આમાં આપણે શિક્ષકને દોષ દઈએ ભાઈ શિક્ષકે કાંઈ નથી શીખવાડ્યું, તો શિક્ષકનો પણ એમાં કાંઈ આપણે ગુનો ન કહી શકીએ, કારણ કે એક્ઝામમાં આપણે પૂછાય જ એ રીતે કે ભાઈ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવું. તો આ પહેલાં આવડશે તો ત્યાં તમને માર્ક મળશે ને આ નહીં આવડે તો માર્ક મળશે નહીં. એટલે શિક્ષક પણ આ જ જે રીત છે એના ઉપર ફોકસ કરે. પણ અહીંયા હવે આપણે ક્લિયર કરશું કે ભાઈ એક્ટિવ વોઇસમાં પણ સીધું વાક્ય હોઈ શકે અને પેસિવ વોઇસમાં પણ સીધું વાક્ય હોઈ શકે. તો મિત્રો હોપફુલી આ જે ઉદાહરણો છે એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે પેસિવ વોઇસમાં કેવા પ્રકારના વાક્યો હોય, એક્ટિવ વોઇસમાં કેવા પ્રકારના વાક્યો હોય. હવે જો મિત્રો આ એક્ટિવ વોઇસમાં તમને વધારે ડિટેલમાં સમજાવું કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ખરેખર અલગ કઈ રીતે પડે. આ વિકીડો ટોપલોમાંથી સફરજન ખાય છે. હવે આને ઉડાડી દેશો, સફરજનને ડિલીટ કરી દેશો તો પણ વાક્યના અર્થમાં કાંઈ ફેરફાર નહીં પડે. વિકીડો ટોપલીમાંથી ખાય છે, વાક્ય અર્થવાળું નીકળે છે. પણ ટોપલીમાંથી સફરજન ખાય છે, આ વિકીડાને ઉડાડી દેશો તો વાક્ય અધૂરું લાગશે. ભાઈ ખાય છે, કોણ ખાય છે આ દર્શાવો. ટોપલીમાંથી સફરજન તો ખાય છે પણ કોણ ખાય છે આ દર્શાવો. એ જ રીતે અહીંયા પેસિવ વોઇસમાં જઈએ તો ત્યાં કર્મને આપણે ઉડાડી દેશું કે ભાઈ સફરજન ખવાય છે, તો વાક્યનો કોઈ અર્થ રહેશે નહીં. ટોપલીમાંથી ખવાય છે તો અહીંયા તમે એમ નહીં પૂછો શું કોણ ખાય છે, અહીંયા તમે એમ જ પૂછશો કે ભાઈ શું ખવાય છે. માર્કેટમાં વેચાય છે તો તમે એમ નહીં પૂછો કોણ વેચે છે, શું વેચાય છે આવું જ પૂછશો. મેદાનમાં રમાય છે તો અહીંયા એમ નહીં પૂછો કે કોણ રમે છે, શું રમાય છે આવું જ પૂછશો. તો આ મિત્રો કોમન ડિફરન્સ છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વચ્ચે. હોપફુલી જ્યારે આપણે પણ કાર્ડ ભણશું ત્યારે આને ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આગળની સ્લાઇડ ઉપર જઈએ તો આ સ્લાઇડમાં મિત્રો 12 કાર્ડના નામ છે, કયા કાર્ડનું પેસિવ વોઇસ થાય છે અને કયા કાર્ડનું પેસિવ વોઇસ નથી થતું. આ આખી સ્લાઇડમાં આપી છે, અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. અહીંયા 4 કાર્ડ છે મિત્રો. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, આનું પણ પેસિવ વોઇસ થતું નથી. પછી છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, આનું પણ પેસિવ વોઇસ થતું નથી. પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, આનું પણ પેસિવ વોઇસ થતું નથી. પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, આનું પણ પેસિવ વોઇસ થતું નથી. તો ખરેખર આનું પેસિવ વોઇસ નથી થતું તો કે ના થાય છે પણ આપણે હજી સુધી ક્યાંય પણ એનો ઉપયોગ થતો નથી. નહીં તો કોઈ એક્ઝામમાં આવ્યો, નહીં તો કોઈ ધોરણની એક્ઝામમાં આવ્યો, નહીં તો ક્યાંય અંગ્રેજીમાં કે બુકમાં ક્યાંય એનો ઉલ્લેખ આવ્યો, નહીં તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવ્યો.
પણ જો સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આનું પેસિવ વોઇસ કરવું હોય તો થાય, પણ ક્યાંય એનો ઉપયોગ જ નથી થતો, તો એની પેસિવ વોઇસ આપણે કોઈ શીખવાડતું પણ નથી, શીખતા પણ નથી અને શીખવાની જરૂર પણ નથી. તો આટલા કાર્ડ છે. 12 કાર્ડના પેસિવ વોઇસ હોય છે, 12 કાર્ડના એક્ટિવ વોઇસ હોય છે અને 8 કાર્ડમાં પેસિવ વોઇસ હોય છે. આ કોઠો તમારે મગજમાં તૈયાર રાખવો પડે. આ બધા જ કાર્ડનું એક્ટિવ અને પેસિવ વોઇસ આપણે ડિટેલમાં આગળના જે વિડીયો આવશે તેમાં શરૂઆત કરીએ. ત્યાં સુધી તમે આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરો. છતાં પણ ના સમજાણો હોય તો ફરીવાર વિડીયોને રિવાઇઝ કરો. ફરી પાછા મળીએ નેક્સ્ટ કાર્ડના જ એક વિડીયોમાં.